भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः साक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रकाले स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संध्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पार्वसौ न स्तुरीयः। 15वां श्लोक थी। आयो अंदर बढ़ो। हेतुरादिफलं येषाम् आदिर्हेतुफलस्य च तथा जन्म भवेत् तेषाम् पुत्रात् जन्म पितुर्यथा संभवे हेतुफलयोः एषितव्यः क्रमस्त्वया युगपत् संभवे यस्मात् असम्बन्धो विषाणवत् फलादुत्पद्यमानः सन् न ते हेतुः प्रसिद्ध्यति अप्रसिद्धः कथं हेतुः
फलमुत्पादयिष्यते यदि हेतु फलात् सिद्धिः फलसिद्धिश्च हेतुतः कतरत् पूर्व निष्पन्नम् यस्य सिद्धिरपेक्षया। तो આ બધી મીમાંસક મતની ચર્ચા ચાલે છે. તો એ પ્રશ્ન છેલ્લે આવીને ઉભો રહ્યો કે હેતુ આદિ ફલમ યેષામ આદિર હેતુ ફલસ્ય છે. જે લોકો એવું માને છે કે ફળમાંથી જ હેતુ જન્મ્યું અને હેતુમાંથી જ પાછું ફળ જન્મે છે. ટૂંકમાં આપણે કહ્યું આટલી ચર્ચા થઈ આપણે કે એકોના જેવું છે પિતા પુત્ર જન્મ પિતુહુ યથા, એટલે કે કારણમાંથી કાર્ય અને કાર્યમાંથી વળી પાછું કારણ જન્મતું હોય તો એનો અર્થ કેવો થયો કે જે આ કાર્ય છે એ જ કાર્ય, અન્ડરસ્ટેન્ડ, જે ઇફેક્ટ છે કાર્ય છે એ જ પાછું કારણનો હેતુ બને છે. તો આ તો હાસ્યાસ્પદ વાત થઈ ગઈ કે ઘડો હોય, માટીમાંથી ઘડો, પાછો ઘડો જ માટીનું કારણ બને. હવે એ વસ્તુ તો આપણી બુદ્ધિ સ્વીકારી ના શકે. બીજમાંથી અંકુર, વળી પાછું અંકુર જ બીજનું કારણ બને, એના જેવું થશે. અચ્છા, તો પછી પેલા લોકો કે સારું, અમે શું કહીએ છીએ કે સંભવે હેતુ ફલયોહો એશિતવ્ય. જો તમે હેતુ અને ફળનો આગ્રહ જ રાખતા હો, 16મા શ્લોકમાં કહ્યું, તો પછી તમારે અમને કહેવું પડશે કે ક્રમ શું છે, કયા ક્રમથી કોણ પહેલા, કારણ પહેલા કે કાર્ય પહેલા, પૂછે છે. તમારે અમને કહેવું પડશે કે હેતુ અને ફળની પરંપરાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું હોય. શરીરનું કારણ આગળના કર્મો અને એ શરીર પાછું ભવિષ્યના કર્મોને જન્મ આપે છે. આવો તમારો ક્રમ, આવી તમે પરંપરાનો આગ્રહ રાખતા હો તો પછી તમારે કહેવું પડશે કે કોણ પહેલા, ક્રમ શું છે એ કહેવું પડશે. જો તમે ક્રમ નહીં કહી શકો તો શું થશે? યુગપદ સંભવે, તો શું થશે? બંને જાણે કે સાથે આવ્યા. સાથે આવ્યા અર્થાત શું તમને ખબર છે? સાથે આવ્યા એનો અર્થ થયો કે આ કારણ એટલે કે આ કર્મ, આગલા કર્મોનું કોઈ કારણ નથી. આગલા કર્મો આપણે જૂના જન્મોમાં, જૂના જન્મો બી શું કહેવાય, જે કર્મો કર્યા એના માટે કોઈ કારણ નથી બતાવી શકતા, એ એની જાતે ઉત્પન્ન થયા. હવે એનું કોઈ કારણ ન હોય, એની જાતે આવ્યું, કારણ એની જાતે આવ્યું, આ કાર્ય પણ એની જાતે આવ્યું. આ બંને વચ્ચે સમજો, યુગપદ સંભવે યસ્માત અસંબંધ, તો કોઈ સંબંધ ના થયો. આપણે તો શું કહીએ કે ધર્મ અધર્મ જે કરેલા છે એ નવા શરીરને જન્મ આપે છે, કર્મ શરીરને જન્મ આપે. તો આ કર્મને કારણે આપણને એક વિશિષ્ટ શરીર મળે, સંજોગો મળે, સ્થાન મળે. આ બધું શેને કારણે મળે? અમુક પ્રકારના કર્મો કરેલા છે. હવે જો આના સરળ અહીંયા જોઈએ, આના માટે આ કારણ ન હોય, આ એની જાતે અને આ એની જાતે, તો પછી તમે કહો કે આ બંને એકબીજા સાથે કઈ રીતે સંબંધિત થયા? આના માટે આ તો કારણ નથી અને આના માટે આ કારણ નથી, એ તો હોય જ ન શકે. અને એનું આગળ તો કઈ બતાવી શકતા નથી. પિતા ક્યાંથી જન્મ્યા તો કે ખબર નથી, આ પુત્ર ક્યાંથી જન્મ્યો તો કે ખબર નથી. પિતા એની જાતે આવ્યા, સમજો, કોઈ કારણ નથી. જેમ ગાયના બે શિંગડા,
એક બાજુથી એક, બીજી બાજુથી એક. આ તો જસ્ટ સમજાવવા માટેનું દ્રષ્ટાંત છે. પિતા માટે કોઈ કારણ નથી, પુત્ર માટે પણ કોઈ કારણ નથી. તો પછી આ બંનેને પિતા પુત્ર કહેવાય ખરા? પિતા પુત્ર તો ક્યારે કહેવાય જ્યારે પિતા અને પુત્ર માટેનું કારણ પિતા હોય અને પુત્ર પેલા સાથે પિતા રીતે સંબંધિત છે અને પિતા એનો પુત્ર એનું કાર્ય છે, એટલે એક પ્રકારનો કારણ અને કાર્યનો સંબંધ છે. આશ્રિત અને આશ્રયનો પણ સંબંધ હોય કે પુત્ર શરૂઆતમાં પિતા ઉપર આશ્રિત, આવા સંબંધ હોય. પણ એવું કઈ છે જ નહીં, તો પછી કાર્યકારણનો સંબંધ જ ના થયો. સંબંધ થયો? કોઈ સંબંધ જ ના થયો. ઓકે, ચલો બીજું કે હવે આનું કોઈ કારણ જ નથી, આની આગળનું કઈ બતાવી નથી શકતા. જો પિતાની આગળ શું છે એ બતાવી નથી શકતા. સમજો હા, ધીમે ધીમે આપણે જઈએ છીએ. પિતા શેને કારણે આવ્યા કે બીજ શેને કારણે આવ્યું એનું એ બતાવી નથી શકતા. કારણ કે પછી આપણે તો જે આમાં એન્ટર જ નથી થતા, એમને જ સામેના પ્રતિપક્ષી પૂછે છે કે પિતાનું કારણ શું છે, એનું કારણ શું છે, એનું કારણ શું છે. એમ આગળ લાઈન જતી હોવાને કારણે એ જવાબ આપી નથી શકતા. એટલે શું કહે છે કે ચાલો એની જાતે આવ્યો. હવે જે જાતે આવ્યું એનું કોઈ કારણ ના હોય તો કારણ શૂન્ય થયું ને. શૂન્ય કારણ, અસત કારણ. સમજો, સસલાનું શિંગડું, સસલાનું શિંગડા હોય તો એમ અસત એટલે કે શૂન્યમાંથી આ જન્મ્યું. હા, હવે શૂન્યમાંથી જન્મે એ કેવું હોય? શૂન્ય એટલે નથિંગનેસ, ન હોવાપણું. એ બધા એ બેસી જાય પછી જ આગળ જોવે, કારણ કે નહીં તો બધા ત્યાં જ જોવે છે, બધાની નજર ત્યાં જ છે. એટલે મારું અસર આ બધે હેતુ પહાડમાં, એટલે પછી હું જ ઊભી રહી જાઉં. બધું પતી જાય પછી જ આપણે આગળ વધીએ. જે આવે આવે, જે જાય એ જાય, કોઈ કે ક્યાંય જોવાનું જ નહીં. જેને આવવું એ આવે અને જેને જવું એ જાય, જેને હલવું એ હલે, જેને જે કરવું એ કરે. આપણે તો નજર એકાગ્રતા રાખવાની. આપણી એકાગ્રતાને આટલી કઈ વાર નથી લાગતી, આટલી પણ વાર નથી લાગતી તૂટી જતા. આટલીક જ તરત જ તૂટી જાય છે. આટલું સિરિયસ ડિસ્કશન અને આપણી એકાગ્રતા તૂટી જાય તરત. તો પછી શું એમેય સમજ નથી પડતી? એમેય સમજ પડે એવું નથી. તો આમ તેમ જોઈએ તો સમજ જ ના. એટલે ભલે ને હું કહું જેને આવવું એ આવે, જેને જવું હોય એ જાય. આપણે સીધું જ જોવાનું, મારી સામે જ જોવાનું અને સાંભળવાનું. તો જોજો નહીં કરવાનું, સાંભળવાનું, સમજથી સાંભળવાનું. નહીં તો કે તમે કહ્યું છે ને તો જોઈએ. ચાલો, બહુ ચેલેન્જિંગ રોલ થઈ જાય મારો, પડકાર એવું નહીં. સાંભળો. હા, તો આનું કોઈ કારણ ન હોય, આ એની જાતે આવ્યું હોય તો એ શેમાંથી આવ્યું? આવ્યું શેમાંથી? એની અર્થાત નથિંગનેસ, ન હોવાપણામાંથી એ આવ્યું. હવે ન હોવાપણું, કાંઈ નથી, એમાંથી શું આવે? કાંઈ આવી જ ના શકે ભાઈ. એનો અર્થ શું થયો? આનું આગળ નથી એટલે આ નથી, આ નથી એવું થયું. કારણ કે શૂન્યમાંથી, ધારો કે હું તમને કહું આકાશના પુષ્પમાંથી સુગંધ આવી. આકાશના પુષ્પમાંથી, આકાશનું પુષ્પ ના હોય, આકાશમાં પુષ્પ ઉગે, ગુલાબ ના ઉગે, તો એમાંથી સુગંધ આવે. તો એ સુગંધ કઈ? કોઈ સુગંધ નહીં. આનું કોઈ આગળ છે જ નહીં. આ એની જાતે આવ્યું હોય તો આ આવ્યું નથી, અને આ એની જાતે હોય, કોઈની સાથે સંબંધિત નથી. અસતમાંથી આવ્યું. સશ વિષાણ, સસલાના શિંગડાની જેમ. સશ વિષાણ કલ્પયોહો, સશ વિષાણની જેમ. કલ્પ એટલે એની જેમ. નહીં ઇતર ઇતર
नहीं इतर इतर अपेक्ष सिद्ध्योः सशविषाण कल्पयोः कार्य कारण भावेन संबंधः क्वचित दृष्टः। શું કહે છે ભાષ્યકારે લખે છે કે આની બેની વચ્ચે કયો સંબંધ? આય અસતમાંથી આવ્યું, આય અસતમાંથી આવ્યું તો શું આવ્યું? અધર વાતો કરો છો, કઈ આવ્યું જ નથી. તો તમે આ બધી થિયરીઓ બહાર પાડો છો. યુગપત સંભવે બંને સાથે, તો એનો અર્થ આવો થાય એમ કે છે. એનો અર્થ શું થાય? શૂન્યમાંથી આ પણ આવ્યું, શૂન્યમાંથી આ આવ્યું. હવે વાતો કરીએ એટલે શૂન્યમાંથી વસ્તુ જન્મે નહીં. શૂન્યમાંથી કઈ જન્મી ના શકે. જન્મી શેમાંથી શકે? હોવાપણામાંથી હોવાપણું આવે. ન હોવાપણામાંથી કઈ જન્મે નહીં. એટલે આપણે સૃષ્ટિ શેમાંથી આવી, આપણું શરીર શેમાંથી આવ્યું, કર્મો ક્યાંથી શરૂ થયા, એ ચર્ચા ચાલે છે. બતાવો કે સૃષ્ટિને આવવાનું કારણ શું, એના પહેલા કયા આધારે બ્રહ્માજી આ બધું બને. અરે બ્રહ્માજી ક્યાંથી આવ્યા? આ શરીર ક્યાંથી આવ્યું એની જાતે? અત્યારે એ થિયરી ચાલે છે. યુગપત, તો કે યુગપત તો શક્ય જ નથી. હજી તમે હેતુ પર અંદર અંદરનો કાર્ય કારણનો સંબંધ બતાવો તો હજી કઈ સમજ પડે છે. ત્યાં આપણે આવ્યા. પછી શું કહે છે કે બંને વચ્ચે કોઈ સંબંધ ના હોય. ઓકે, પછી 18મા શ્લોકમાં કહ્યું યદિ હેતોઃ ફલા, પેલો એ સંબંધ સ્વીકાર, એ અસંબંધતા દોષેણ અપોદિતેપી કે છે કે સારું, બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે નહીં. બતાવ્યું ને, આ બંને વચ્ચે કારણ અને કાર્યનો સંબંધ જ નથી, તો હોઈ ના શકે. આય શૂન્યમાંથી આય શૂન્યમાં, તો આ બંને વચ્ચે શું સંબંધ? કોઈ સંબંધ છે નહીં. ચલો, માટે એ થિયરી ન હોય છે એમ કરીને એ જવા દે છે. પણ તમારે પાછા શું કે છે? હેતુ ફલયોઃ કાર્ય કારણ ભાવે યદિ હેતુ ફલયોઃ અન્યોન્ય સિદ્ધિ અભ્યુપગમ્યતે એવ ત્વયા, છતાં પણ તમે એવો આગ્રહ રાખતા હોવ, એક પક્ષ બીજા પક્ષને કહે છે, મીમાંસકને કહે છે. કારણ કે મીમાંસક લોકો પેલું મૂકતા જ નથી. શું એમની વાત કઈ વાત નથી મૂકતા? કે ધર્મ અધર્મને કારણે શરીર, શરીરને કારણે ધર્મ અધર્મ, આ તો છે જ. કારણ કે આપણે અનુભવીએ છીએ, આપણે આ વસ્તુ અનુભવીએ છીએ. તદુપરાંત આપણે પહેલા જ કહ્યું કે આ લોકો બહુ આસ્તિક છે અને વેદ પણ આવી વાત કરે છે. એ જ આવે છે વેદ પણ શું કે છે? ગયા જન્મોમાં કર્યું છે, જેવું વાવ્યું એવું લણો, પાછું લણો પાછું વાવો. વાવ્યું હોય એવું લણો, અને આ જન્મમાં પણ નવું વાવો, વાવી રહ્યા છો. એ જ તમે આગળ જઈને એનો પાક લેવાના છો. તો કે આ તો તમે આવી વાતો કરો ને અમારી વાતને ઉડાવી દો, એનો અર્થ એવો નથી કે અમે જે અનુભવી રહ્યા છીએ એ ખોટું છે. તો કે તમે માની લીધું છે ને, એ પહેલેથી એવું માની જ લીધું છે કે આગલો જન્મ હતો, એના પહેલાનો હતો, એના પહેલાનો હતો, એના પહેલાનો હતો, અને પછી આ માની લીધેલા વાત ઉપર આગળ વધો છો. પણ ઊંડું વિચાર કરશો આ લાઈન ઉપર તો આ કઈ સિદ્ધ થતું નથી, કશું સિદ્ધ નથી થતું. એટલે અત્યારે બહુ જ સૂક્ષ્મ ચર્ચા ચાલે છે. આપણે ધર્મ અધર્મ પાપ પુણ્ય આ બધાને એટલા દ્રઢતાથી વળગીને બેઠા છીએ, માનીને બેઠા છીએ. આપણું કન્ડિશનિંગ થઈ ગયું છે આ બધાથી. પણ એના મૂળમાં કાંઈ નથી. એટલે અહીં તો કાર્ય અને કારણ અને કાર્યની આખી જે ચેઇન છે એ જે આપણે સ્વીકારી લીધી છે એની જ અત્યારે ચર્ચા ચાલે છે. એટલે મીમાંસક લોકો પોતે જ છોડવા નથી માંગતા કે ના, યદિ, એટલે પૂછે છે એને બીજો સામેનો પક્ષ કહે છે યદિ હેતોઃ ફલાત સિદ્ધિ, 18મો શ્લોક. યદિ હેતોઃ ફલાત સિદ્ધિ, આ હેતુ ફળમાંથી આવ્યું અને ફળ હેતુમાંથી આવ્યું. એમ બીજ અંકુરમાંથી આવ્યું અને અંકુર બીજમાંથી આવ્યું.
બીજમાંથી અંકુર. અંકુર ક્યાંથી આવ્યું? બીજમાંથી. આ અંકુર પાછું શેને જન્મ આપશે? બીજને. એમ પેલા લોકો કે જો તમે આવું માનતા છો, યદિ હેતુ હો, હેતુ માટે ફળ જોઈએ, ફલાદ સિદ્ધિ, અને ફળ માટે શું જોઈએ? હેતુ જોઈએ. આ પરસ્પર સંબંધિત છે. એવો તમારો આગ્રહ હોય. કેવો આગ્રહ હોય? કે કારણ માટે કાર્ય જોઈએ અને કાર્ય માટે પાછું કારણ જોઈએ. અર્થાત કાર્ય જ શું બને? કારણ. કારણ એટલે કે જુઓ, કારણ એટલે કર્મો, જે શરીરને જન્મ આપે. શરીર જે હમણાં સુધી કાર્ય હતું એ પાછું નવા કર્મોને જન્મ આપે ત્યારે શું બની જાય? કારણ બની જાય. એટલે એમ કે છે કે કારણ માટે કાર્ય જોઈએ અને વળી પાછું કાર્ય કારણ માટે જોઈએ. કારણ માટે કાર્ય માટે કારણ અને કારણ માટે કાર્ય. આ રીતે સંબંધિત છે એવું તમે આગ્રહ રાખો છો, જે આપણે અનુભવીએ છીએ. તો શું કે છે? આ તમારો આગ્રહ હોય. યદિ અન્યોન્ય સિદ્ધિ અભ્યુપગમ્યતે એવ ત્વયા. જો તમારો આવો આગ્રહ હોય જ તો તમારે કહેવું પડશે. શું કહેવું પડશે? કતરત પૂર્વ નિષ્પન્નમ. કતરત પૂર્વ, કતરત એટલે આ બે માંથી કયું? આ બે માંથી કયું પહેલા? કતરત પૂર્વ નિષ્પન્નમ યસ્ય સિદ્ધિ અપેક્ષયા. કતરત પૂર્વ નિષ્પન્નમ હેતુ ફલયોઃ યસ્ય પશ્ચાત ભાવિન સિદ્ધિ સ્યાત્. કયું પહેલા? એ પહેલું કયું એ તમારે કહેવું પડશે. સમજ પડે છે? પિતા પહેલા કે પુત્ર? તમે એ લોકો એવું કહે છે કે કારણ માટે, કર્મ માટે શરીર જોઈએ, શરીર માટે કર્મ જોઈએ. કર્મ આગલા હોય તો જ શરીર આવે અને આ શરીર હોય તો જ નવા કર્મો થાય. એટલે આ બંને એમને એમ છે કે અમે સમજાવી દીધું. પણ પહેલું કયું? પહેલા શું થયું? પહેલા શરીર આવે કે પહેલા કર્મ આવે? એ કહો હવે. બંને એકબીજા જોઈએ ખરા, એકબીજા માટે એકબીજા જોઈએ. કર્મ વગર શરીર ના આવે અને શરીર વગર કર્મ ના થાય. ઓકે, તો પછી કહો કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે આ રીતે. તો પહેલું કોણ? પહેલું કયું? ક્યારથી બંને નિષ્પન્ન થાય? કયું પહેલા અને કયું પછી? જો હું તમને કહું કે પેલું મકાન છે ને, જ્યાં લાલ લાઈટ છે ત્યાં જવાનું છે અને એ મકાન સ્વામિનારાયણના મંદિરની સામે છે. એટલે પેલો પૂછે કે સ્વામિનારાયણનું મંદિર ક્યાં છે? તો કે લાલ લાઈટ વાળું મકાન છે એની સામે છે. હવે આને કઈ ખબર તો છે જ નહીં. આ એડ્રેસ આપવામાં આવા બહુ ગોટાળા થતા અને લોકોને આવડે નહીં બોલતા અને આવા એડ્રેસ આપી દે કે સ્વામિનારાયણના મંદિરની સામે લાલ સાડી વાળું મકાન. અને એટલે પેલો પૂછે કે સ્વામિનારાયણનું મંદિર ક્યાં? તો કે લાલ ધ્વજા છે ને એની સામે સ્વામિનારાયણનું મંદિર. એટલે પેલો લાલ ધ્વજા ક્યાં? એ ક્યાં? તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ક્યાં? તો કે લાલ ધ્વજા. હવે આમાં માણસ આગળ કેવી ગયો? આ શું થયું? અન્યોન્ય દોષ. આ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ થયા. પેલું હોય જેમ આપણે ગયા વખતે કહ્યું, નોકરી મળે તો પેલો ઘર શોધવા ગયો. એટલે કે પરણેલા હોય તો ઘર મળે. હવે પરણવા જાય ત્યારે પેલા મા બાપ પૂછે ભાઈ નોકરી કરો છો, કેટલો પગાર છે? તો દીકરી આપીએ. હવે આનું જીવન ક્યારે શરૂ થશે? આ માણસનું જીવન કેવી રીતે શરૂ થવાનું? કારણ કે શું છે, એને ઘર જોઈએ છે. નોકરી વગર ઘર નથી મળવાનું અને ઘર વગર નોકરી નહીં મળે, નોકરી વગર છોકરી નહીં મળે અને છોકરી વગર નોકરી નહીં મળે. જે પણ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ. લોન લઈએ, પેલા લોન જોઈએ છે. લોન લેવી હોય તો સિક્યોરિટી આપવી પડે. સિક્યોરિટી હોય તો આપે. સિક્યોરિટી માટે કંઈક જોઈએ તમારી પાસે. એટલે પેલો કે તમે લોન આપશો ને તો બસાવીશ. લોન આપશો
સિક્યોરિટી વસાવીશ અને પછી તમને આપીશ. હવે આ ક્યાંથી સિદ્ધ થાય? સિદ્ધ કેવી? સી અન્ડરસ્ટેન્ડ, આ સિદ્ધ જ ના થાય. ત્યારે એ પ્રશ્ન પૂછીએ છીએ આપણે. એક પક્ષ, પેલા પક્ષ મીમાંસક લોકો કે છે હેતુ માટે ફળ જોઈએ અને ફળ માટે હેતુ જોઈએ. તો પહેલું કયું એ તો તમારે કેવું જ પડે. અને અમારી દ્રષ્ટિએ કયું પહેલું આવે? કારણ પહેલા આવે. પણ કારણ કે હું ક્યાંથી આવું? મારી આગળ મારું કોઈ કારણ ન હોય તો હું બી કેવી રીતે આવી શકું? જો કારણ એટલે કર્મ. કર્મ કે છે આઈડિયલી શ્રેષ્ઠ શું છે કે કર્મ પહેલા કરેલા હોય પછી શરીર જન્મે. સારું, એટલે કહી દીધું એમણે કે શું પહેલું આવ્યું? તો કે કારણ પહેલા, કર્મ પહેલા. એટલે પછી આપણે બીજો પેલો પક્ષ પૂછ છોડવાના તો છે જ ને. જ્યાં સુધી આ સેટલ નહીં થાય ત્યાં સુધી છોડશે નહીં. એટલે કે છે તો કર્મો ક્યાંથી આવ્યા? તો કે એના પહેલાના શરીરમાં. એ શરીર ક્યાંથી? તો કે આ ક્યાંય જઈને અટકતું. એટલે જો એકેય પક્ષ એમ કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે તો કયું પહેલા? પહેલું બતાવવા માટે આગળ ને આગળ ને આગળ ને આગળ જાઓ તો અનવસ્થા દોષ આવે અને બાકી અન્યોન્ય દોષ આવી જાય. એટલે આ બધા દોષ છે. અમને કહી દીધું અને આમ થિયરી આમ ફેલાવી દીધી, એનાથી સત્ય બની જતું નથી. સત્ય આવી બધી તર્ક ઉપર ચાલતું નથી, એના ઉપર એસ્ટાબ્લિશ નથી થયેલું. એટલે કે છે તમારા કતર પૂર્વ નિષ્પન્ન હેતુ ફલ યસ્ય પશ્ચાત ભાવિનઃ સિદ્ધિ. જે પહેલું આવ્યું હોય પછી બીજું આવ્યું હોય એ તો તમારે અમને કહેવું જ પડશે. હેતુ ફલયોહો ઇદમ પૂર્વમ ઇદમ પશ્ચાત ઇતિ. એટલે પેલો શું કે છે તો ખબર નથી. હવે બરોબર વોલ સુધી, વોલ એટલે શું કહેવાય? ભીત દિવાલ સુધી એને લઈ ગયા છે. હવે આગળ જઈ શકે નથી. જવાબ અપાયા એટલા જવાબ આપ્યા. અંદર એ લોકોનું ચાલે છે. પેલા એટલા છેક સુધી લઈ ગયા. હવે તો ક્યાંય ખાસર ફસાય એમ છે નહીં. એટલે શું કે છે ખબર નથી. હેતુ ફલયોહો ઇદમ પૂર્વ. આ બંનેમાં કારણ અને કાર્યમાં આ પહેલું અને આ પછી એ કે ખબર નથી. મને ખબર નથી. એ બિચારો કે શું પહેલું કયું એ બતાવાય એવું જ નથી. કારણ કે એ તો આગળ ને આગળ ચાલશે. આ શરૂ ક્યાંથી થયું? આપણે આવો પ્રશ્ન પૂછીએ છીએ. આ પહેલું શરૂ ક્યાંથી થયું? એટલે આપણે કહી દે અનાદિ. અનાદિ એ કોઈ જવાબ જ નથી. અનાદિ એ કહી અને આપણે જવાબને ટાળીએ છીએ. જે મિથ્યા સમજવા તૈયાર ન હોય એને શું જવાબ આપવો પડે? અનાદિ. પણ અનાદિ કહીએ એટલે એનું પેલા મગજ શાંત થાય નહીં. એના મનમાં તો એ પ્રશ્ન તો ઉભો જ રહે કે પહેલી વાર આ ક્યાંથી શરૂ થયું? પહેલા પિતા કોણ? મારા પિતા, એનાય પિતા, એનાય પિતા, એનાય પિતા. પણ પહેલા પિતા કોણ? એટલે આપણે કહી દઈએ ભગવાન. ભગવાન કહી દે ને એટલે બધું પતિ કહ્યું. તો પતિ ન જતું. ભગવાનને પિતા બનવાની જરૂર છે. એ ક્યાંથી આવે? છોકરાઓ તો પૂછે ભગવાનને કોણે જન્મ આપ્યો? એટલે આ કોઈ જવાબ નથી. અન્ડરસ્ટેન્ડ? આ કોઈ જવાબ છે નહીં. એટલે કે છે કે હેતુ ફલયોહો ઇદમ પૂર્વમ ઇદમ પશ્ચાત ન જ્ઞાતે. કેમ? કયું પહેલા કયું પછી એ કહી નથી શકાતું. કેમ નથી કહી શકાતું? કેમ નથી કહી શકાતું? પરસ્પર આશ્રયાત. કારણ કે કારણ માટે કારણ તમે કહો કે પહેલું, પણ કારણ આવ્યું ક્યાંથી? એને આવ્યું જોઈએ. કાર્ય જ એક સમયનું કાર્ય જ કારણ બને. શરીર પહેલું કહું, જો શરીરને પહેલું કહું, ચલો કહી દીધું શરીર પહેલા. પણ આ શરીર કેનું કારણ? શરીર તમે તરત પૂછશો આગલા કર્મો હોય તો જ આ શરીર આવે ને. આગલા કર્મો હોય તો જ શરીર આવે. અને આ શરીર જ હવે પછીના કર્મનું કારણ. ટૂંકમાં પરસ્પર આશ્રય.
એટલે પહેલું કયું એનો જવાબ છે નહીં, એની પાસે નથી. જેની અંદર અંદર ચર્ચા, એક માણસ બીજાને પૂછી રહ્યો કે પહેલું કે કોણ, પહેલું કોણ છે એ બતાવો, ત્યાં અટક્યું છે અત્યારે. અતશ્ચ ઇદમ પૂર્વ નિષ્પન્નમિતિ વક્તુમ અશક્યમ, હું કહી નથી શકતો. તો કે કહી નથી શકતો એ તો પછી તું હાર સ્વીકારે. જો કહી ન શકતો હો અર્થાત તારો મતમાં મૂર્ખતા છે, જો જવાબ ના આપી શકે, વાદી લોકો વાદ લઈને બેઠા હો અને પછી તમે જવાબ ના આપ્યો તો તમારી એવી કેવું દર્શન કે તમે પ્રશ્નોના સામેની વ્યક્તિને શું થાય, સંતોષ થાય એ પ્રકારનો જવાબ ના આપી શકો. તો એવા કેવી તમારી થિયરી? દેટ મીન્સ કે તમારી થિયરી વિશે તમે જ વિચાર નથી કર્યો. એ હવે કે છે 19મા શ્લોક, અશક્તિર પરિજ્ઞાનમ ક્રમકોપોથવા પુનઃ એવં હિ સર્વથા બુદ્ધૈઃ અજાતિ પરિદીપિતા. એ કહે છે જો પછી મીમાંસકને સામેવાળો પક્ષ કહી રહ્યો છે. હા, તમને આગલા શ્લોકમાં એક વાત કરવાની મારે રહી ગઈ કે મીમાંસક લોકો એ વાતનો જે આગ્રહ રાખે છે કે કારણ અને કાર્ય એક પરસ્પર ડિપેન્ડન્ટ છે. એ શેના માટે ખબર છે? શ્રુતિ, એ લોકો આ જ કહે છે કે શ્રુતિ જ આવું કહે છે અને શ્રુતિ ક્યારેય અસંગત વાત કરે નહીં. શ્રુતિ એ અસંભાવિતાર્થે પ્રમાણ અયોગાત, શ્રુતિ ક્યારેય શક્ય ના હોય તો એવી વાત ના કરે. તો કે કઈ શ્રુતિ આવી વાત કરે છે? તો કારણ અને કાર્ય, કારણ કાર્યમાંથી આવ્યું અને કાર્ય કારણ માટેની ભૂમિકા તૈયાર કરે છે. આવું ક્યાં કહ્યું છે શ્રુતિમાં? એટલે એ શ્રુતિ કોટ કરે છે. કઈ શ્રુતિ કોટ કરે છે? બહુ ફેમસ છે. પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી પાપમ પાપેન. આવી બૃહદારણ્યકની વાક્ય છે કે પુણ્ય કર્મ કરાવડાવે. જુઓ, હવે એક વાક્ય છે, પુણ્ય કર્મ કરેલું હોય તો આ જન્મમાં પણ પુણ્ય કર્મ કરવાની પ્રેરણા આવું છે ભાઈ. જેવા સંસ્કાર હોય ને અંદર, એવું આપણે કર્મો કરવા પ્રેરાઈએ. પાપના સંસ્કાર હોય તો પાપ જ થાય. પુણ્યના આય જેવું નહીં, આપણે આપણા ઉપર સંયમ રાખીને સંસ્કાર ભલે પાપના રહ્યા, અંદરથી આવેગ પાપનો હોય, હિંસાનો હોય, ક્રોધનો આવેગ હોય અને છતાં પણ જો સ્વભાવને બદલવો હોય, સંસ્કારને તોડવા હોય તો શું કરવું પડે? એકદમ સંયમ. નહીં, હું મારા આવેગ પ્રમાણે નહીં ચાલું, હું શેના પ્રમાણે ચાલીશ? શાસ્ત્ર પ્રમાણે. મારે આજથી કલ્યાણ કરવું છે. એટલે આ સંસ્કાર જે જૂના મારું મન કહી રહ્યું છે કે આમ જ કર, મારી દે અને લઈ લે, એ નહીં થવા દો. એના માટે શું જોઈએ? સંયમ, સત્સંગ, આ બધું જોઈએ. પણ સામાન્ય રીતે શું થાય કે ખરાબ સંસ્કાર હોય જૂના, તો એ આપણી પાસે, એ આપણને એ લાઈન ઉપર જ લઈ જાય. કારણ કે ચીલો પડી ગયો છે. એ ચીલો પડી ગયો અને સારો ચીલો હોય, સાધુ પુરુષ કોઈક હોય, જૂના જન્મોમાં ખૂબ સુંદર કર્મો કરીને આવ્યો હોય તો એને આ જન્મમાં સારી જ ઈચ્છા થાય. ભગવાનનું નામ એને સરળતાથી આવે અને પેલાને લાખ વાર કહો તો એ ભગવાનનું નામ મનમાં આવે જ નહીં. એવું થતું હોય છે. એટલે મીમાંસક લોકો અત્યારે એ વાત યાદ કરાવે છે કે અમે જે કહીએ છીએ કે કારણ અને કાર્ય પ્રમાણે બધું ચાલે છે, એની પાછળ હેતુ છે. શું છે? શ્રુતિ જ આવું કહે છે, પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી ઇત્યાદિ શ્રુતે ધર્મ આદિષુ હેતુ ફલ ભાવમ આશંક્ય. અને શ્રુતિ તો આવું ખોટું કહે અને માટે
અમે કહીએ છીએ કે કારણ અને કાર્ય પરસ્પર આશ્રિત છે. આગલા જ આ તરફ લઈ જાય છે. તો કે સારું થયું, અમે બી એ સ્વીકારીએ છીએ, પણ તમે અમને કહો કે પહેલું કયું. પાછા આપણે પહેલું કયું એ તો કેવું જ પડશે. ભલે શ્રુતિ એવું કહેતી હોય પુણ્ય કર્મ કરાવડાવે, પણ ગયા જન્મના પૂર્વ પુણ્ય કર્મ મેં ક્યારે કર્યા અને કયા એ શરીર હશે એના આગલું ત્યારે જ થયા. કે ક્રમ તો કેવો જ પડશે. એટલે પેલો પાછો કહે છે ક્રમ તો ખબર નથી, પહેલું કયું એ તો ખબર નથી. એટલે કહ્યું આ શ્લોકમાં આટલું મારે કહેવાનું બાકી હતું. અશક્તિ અપરિજ્ઞાન ક્રમ કોપ અથવા પુનઃ. શીખે છે અશક્તિ. જો તમે જવાબ ન આપી શકો તો શું કહેવાય? અશક્તિ અપરિજ્ઞાન. તો એ તમારું મૂર્ખતા કહેવાય, મૂળતા છે. એનો અર્થ શું થયો? જે બોલો છો એ સમજતા તો છો જ નહીં. એમને કહી દીધું કારણ કાર્ય, પણ જે બોલો છો, જે લખો છો એની પાછળ કોઈ સમજતો છે નહીં. તો આવું કેવું? તમે જે બોલો છો એ કોઈ પૂછશે તો ખરું, અને તમે પોતે વિચાર તો કરો. એટલે નહીતર ક્રમકોપ, તમે જે ક્રમ કયો છે, કયો ક્રમ કહો છો? કારણ અને કાર્ય. એ ક્રમે તૂટી જાય છે ભાઈ, સિદ્ધ નથી થતું. કારણ કે કારણ ક્યાંથી આવ્યું? જો પહેલું શું સમજો, પહેલું શું એ ન બતાવી શકો તો તમે આ ક્રમ સ્થાપિત કર્યો કે કારણ અને કાર્ય, એ ક્રમ તૂટી જાય ને? તૂટી જ ગયો. એટલે કે પહેલું કયું? તો પછી આપણે તરત પૂછીએ કે કાર્ય પહેલા કે કારણ પહેલા, કારણ પહેલા કે કાર્ય પહેલા. એટલે કે જે ખબર નથી, એ ખબર નથી. તો તમે આ કારણ કાર્યનો જે ક્રમ છે એ રહ્યો નહીં, એ રહ્યો જ નહીં. ક્રમકોપ અથવા પુનઃ. આનો અર્થ શું થયો? એવં હિ, આ પ્રમાણે. હવે આપણે આવીએ છીએ, હવે આ સ્થાપિત થયું. શું એવં હિ એમ કરીને ગૌડપાદાચાર્યજી વેદાંતી શું કહે છે? એ કહે છે એવં હિ સર્વથા. આ પ્રકારે હંમેશા, આ પ્રકારે શું થાય છે કે બુદ્ધૈ અજાતિ પરિદીપિતા. બુદ્ધૈ એટલે શું? બુદ્ધિમાનો વડે, એમ કે છે. એમ કરીને જરા ટીખડી કરે છે. આ ગૌડપાદાચાર્ય આવી સિરિયસ વાતમાં પણ મશ્કરી કરે ના, એમને એ આવડત છે. એકદમ સિરિયસ વાત ચાલે છે. જેમ મેં તમને પહેલા બી કહ્યું ને, કોર્ટમાં હાર જીતનો ફેંસલો થતો હોય ને વકીલો એવા ઝઘડતા હોય, પણ તાઈ બિચારા અંદર કેવી વાત કરે. मेरे विद्वान मित्र जो कह रहे हैं, એમ કરીને વાત. માય લર્નેડ ફ્રેન્ડ. લર્નેડ તો હોય, પણ લર્નેડ માટે કોઈ એને આદર નથી, એને તોડવાનો છે. બંને એવી દલીલો કરે. પાછા શું કે છે? हमारे बुद्धिमान मित्र वकील साहब जो कह रहे अगर उनका मानना है, एम કરીને આ બધું ચાલે. એવી ભાષાઓ વાપરે છે. એમ અહીં પણ એવું જ ચાલી રહ્યું છે ને. એટલે શું કે એવં હિ સર્વબુદ્ધૈ. આ બુદ્ધિમાનો વડે, આ બુદ્ધિમાનો ગૌડપાદાચાર્યજી કે છે આ બુદ્ધિમાન લોકો, એમ કહે બુદ્ધિમાન છે, જવાબ તો આપી નથી શકતા. બુદ્ધિની પરીક્ષા તો સહન નથી કરી શકતા. અત્યારે જે બુદ્ધિથી આપણે પરીક્ષા કરી રહ્યા છે ને, બુદ્ધિથી પરીક્ષા થઈ રહી છે. They can't stand the test of intellect. બુદ્ધિથી આપણે તપાસ ચાલી રહી છે અત્યારે. તે પરીક્ષામાં નપાસ થઈ રહ્યા છે. કારણ કે પૂછ્યું કારણ કયું? કારણ પહેલા કે કાર્ય પહેલા? તો કે ખબર નથી. તો કેવી રીતે માનવું? ક્રમ તો કહો. અને ક્રમ ના કહી શકો તો કારણ પહેલા કે કાર્ય પહેલા, એ તો અમારે જાણવું જ પડે. એમને અમે અધરતાલ ના ચાલી શકીએ. એનો અર્થ એવો હતો કે આગળ કઈ નહોતું એમાંથી આ જન્મ્યું. જો પહેલું ના કહી શકો તો આગળ કઈ નહોતું, કોઈ શરીર નહોતું, અને એકદમ જ આપણને પાપ કર્મ ભોગવવા પડે. પણ કયા કર્મો કોઈ શરીરમાં કર્યા નથી, કોઈ પહેલું એક એવું શરીર નથી, અને એમાં ભોગવવું પડે. અથવા તો એમને જ પાપ કર્મો થઈ ગયા, આગળના એવા કોઈ શરીર વગર.
કહી જાય જેના માટે આપણે જવાબદાર ના હોય કે તે કે ત્યાં મૂક્યું ને એના કારણે મારે આ મને પછી મળતું નહોતું. ગમે ત્યાં વાળી વસ્તુઓ મૂકી દો છો, આપણે અંદર ઝઘડા થાય, ગમે ત્યાં મૂકો પછી મળતું. અરે પણ તમે કહ્યું તો ત્યાં જ મૂક્યું હતું, મેં ક્યાં આડાવડું મૂક્યું જ નથી. જરાક પણ આડાવડું તો આપણે તરત મેં આ કર્યું જ નથી. આપણા ઉપર કોઈક આરોપ મૂકે તો કે આ શેના માટે કહો છો? હું તો એવો છું જ ને, મેં ચોરી કરી જ નથી. શેના માટે ચોરીનો આરોપ મૂકો છો? એમ અહીંયા પણ આપણે ભોગવવું પડે, પણ શેના માટે? તો કે ના તાર ભોગવવા, બસ ભોગવવા. પણ શેના માટે પૂછીએ તો ખરા ને, વાય? અને પેલો કેમ નહીં? આપણે તકલીફ એ હોય છે કે હું સબર કરું, પેલો કેમ નહીં? અને એ કેમ સુખ ભોગવે? બસ એમ જ. આ એમ જ ચાલે? આ એમ જ કોઈ સ્વીકારી શકે? અહીં તો એ વસ્તુ કારણ અને કાર્યમાં પહેલું કોણ એ બતાવી ન શકો તો એનો અર્થ એવો થયો અધરકાલ એમનેમ જ હું ભોગવું છું અને એમનેમ જ હું આનંદ કરું છું. તો પછી શું થાય ખબર છે? મારો કાપો ને આપણે આનંદ કરો, કારણ કે આપણને આગળ માટે કોઈ જવાબદાર જ નથી. ખાઈ પીને મજા કરો, પછી કોણે જોયું છે? પહેલા કોણે જોયું છે? થાય ને એવું. તો આવી જગત આવું નથી છે, ત્યાં તો વ્યવસ્થિત છે અને છે એટલે એ પછી આવશે. પણ ટૂંકમાં બુદ્ધિ આ વાતને કારણે શું સ્થાપિત થયું? ગૌડપાદાચાર્ય કહે છે તમે તમારું અંદર જ તમે શેને સ્થાપિત કરી રહ્યા છો? અજાતિ પરિદીપિતા. તમે શેને પ્રકાશિત કરી રહ્યા છો? અજાતિ. અજાતિ એટલે શું? જન્મ ન હોવો. આ જગતનો જન્મ નથી થયો, કર્મય આવ્યા નથી, શરીરે આવ્યું નથી, એને જ તમે પ્રકાશિત કરી રહ્યા છો. વાય? બીકોઝ પેલા લોકો જે કહે છે કે કારણ અને કાર્ય, કાર્ય અને કારણ, શરીર માટે ધર્મ જવાબદાર, ધર્મ કે કર્મો જવાબદાર અને કર્મ માટે શરીર જવાબદાર. અચ્છા સારું, પણ પહેલું કયું એ બતાવો. તો કે બંને સાથે આવે. સાથે કેવી રીતે આવે એ બતાવો. કોઈ જવાબ છે નહીં તો એનો અર્થ શું થયો? એની પોતાની પાસે જ જવાબ નથી, અર્થાત એ પોતે પણ આ સ્વીકારી શકતો નથી. તો તમે તમારી જાતે જ કયા નિર્ણય ઉપર આવ્યા? જાતે જ કયા નિર્ણય ઉપર આવ્યા? અજાતિ. કારણ કે પેલા કોઈ મને ખબર નથી કઈ રીતે. જાતે કયા નિર્ણય ઉપર આવ્યા કે જન્મ છે? અજાતિ પરિદીપિતા. તમે જેને જાતે પ્રકાશિત કર્યું. એમ શ્લોકમાં કહે છે, ભાષ્યકાર લખે છે અથ એત ન શક્ય તે વક્તુમ. જો તમે અમને પહેલું કહ્યું કારક શરીર ક્યાંથી શરૂ થયું, અથવા તો કર્મ ધર્મ અધર્મ મેં ક્યાંથી શરૂ થયા, આ ક્રમ ના કહી શકો, પહેલું કયું એ ન કહી શકો. अथ एत न शक्यते वक्तुमिति मन्यसे सा इयम अशक्ति परिज्ञानम. अशक्ति अपरिज्ञान એ તમારી શું છે? શક્તિનો અભાવ અને જ્ઞાનનો પણ અભાવ. આપણે કહીએ કે ભગવાન આવા છે તેવા છે ને, અને પછી કોઈ પૂછે કે તો મારા જીવનમાં આટલું દુઃખ આવ્યું છે અને તમે કહો છો કે ભગવાન દયાળુ છે, એ આપણી સામે ઝઘડી પડે. અને આપણે કહીએ કે મને ખબર નહીં કે કેમ આવું થયું, તારી સાથે કેમ આવું થયું છે. એમ ટૂંકમાં આપણે સમજાવી ના શકીએ કે ભગવાન નિષ્પક્ષ છે, ભગવાન દયાળુ છે, એવું સમજાવી ના શકીએ તો એની વાતમાં બહુ પડવું નહીં. નહીં તો પેલો તમને કહેશે કે તમને ખબર તો છે ને. આપણે જે બોલતા હોય એ સમજાવી શકતા હોવા જોઈએ, નહીતર એનો કોઈ અર્થ નથી ને. થિયરીઓ પાડે, ચોપડીઓ લખીએ, પહેલું તો સમજાવી શકતા. લાઇબ્રેરી ભરી નાખો, ચોપડી ઉપર ચોપડી. બિગિનિંગ ક્યાંથી થયું આ બધું? એ તો તમારી પાસે અપરિજ્ઞાન. તો એ શું છે? તત્વ અવિવેક મૂઢતા ઇતિ અર્થ. આ તત્વનો અવિવેક છે. તમે તત્વ જાણતા નથી. તત્વ એટલે તત્વનું જ્ઞાન. આ ક્યાંથી શરૂ થયું? વોટ ઇઝ ધ ટ્રુથ? ફંડામેન્ટલ સત્ય. આ શરીર ક્યાંથી આવ્યું? કર્મમાં. તો કર્મ ક્યાંથી આવ્યા એ તો ખબર નથી. તો આ બધાનું અધિષ્ઠાન આ કશી ખબર નથી. તમે જવાબ તો આપી નથી શકતા.
सिद्धिः फलस्य हेतुः सिद्धि इति इतरेतर अनन्तर्य लक्षणः तस्य कोपः विपर्यासः अन्यथा भावः. શું કહે છે? તો પછી ક્રમ ના બતાવી શકતા હો તો શું થયું? ક્રમ વગર આ થિયરી ચાલી ના શકે. પેલું એક ક્રમનો કોપ થાય, ક્રમનો કોપ થઈ ગયો. કારણમાંથી કાર્ય કે કાર્યમાંથી કારણ, આ ક્રમ તમે બતાવી નથી શકતા. એવં હેતુ ફલયોઃ કાર્ય કારણ ભાવ અનુપપત્તેઃ. તમારી આ થિયરી તર્કસંગત છે નહીં. એનો અર્થ શું? અજાતિ સર્વસ્ય અનુત્પત્તિ. એટલે શું સ્થાપિત થયું? જન્મ જ નથી. અજાતિ સર્વસ્ય અનુત્પત્તિ. જો આ બધું કેટલું ઠોસ છે ને, ઠોસ આપણા માટે. મેં કરેલા એમ કરી અને આપણે આપણી જાતને ઘણીવાર તિરસ્કાર કરતા હોઈએ છીએ કે હું પાપી છું, અને કોઈ અભિમાન કરે કે હું તો પુણ્યશાળી છું. ઘણાને બહુ એવું અભિમાન હોય છે કે અમે તો ધાર્મિક છીએ, દરરોજ મંદિરે જનારા છે, પૂજા કર્યા વગર અમારા ઘરમાં કોઈ પાણી ના પીવે, અમારા ઘરમાં કોઈ ચપ્પલ ના પહેરે, અમારા ઘરમાં આમ ના થાય. આમ ટૂંકમાં એક અભિમાન હોય છે સંસ્કાર પુણ્યનું, આમ તેમ. પણ આ બધું આ બધાના આ એક ભ્રમ સેવી રહ્યા છે કે હું પાપી, હું પુણ્યશાળી. આ કર્યું ક્યારે? ક્યારથી આ શરૂ કર્યું? અને તું કોણ જે તું તારી જાતને ધાર્મિક માની રહ્યો છે, પુણ્યશાળી માની રહ્યો? એ છે કોણ? આ મોટો ભ્રમ છે. અતસ્મિન તદ બુદ્ધિ. આ જ બધું કોષ બને છે. જેની તૈતરીયમાં બ્રહ્માનંદને ખૂબ ચર્ચા આવશે કે આપણા જીવનમાં ભ્રમ વ્યાપેલો છે અને આ ભ્રમ સત્યને ઢાંકી દે છે. ભ્રમથી ઢંકાયેલા છીએ આપણે. અનેક કરોડો ભ્રમ સેવી રહ્યા છે. આ બની જાય છે 5 કોષ, પંચકોષ. એટલે તો તમે પણ સમજાવી નથી શકતા. એટલે તમારી મોડેથી તમે જવાબ ન આપી શકવાને કારણે તમારે શું સ્વીકારવું પડ્યું કે કઈ જન્મ્યું, ચૂપ થઈ ગયા. પહેલું શું? ચૂપ થઈ ગયા. તમે જોતા હશો હવે આવી બધી સિરિયલો ને એમાં આવતી ને વાદ ચાલતા હોય અને બોલી ના શકે કોર્ટમાં પણ, તો શું થાય? પેલું પૂછે ક્યું હુઆ, कैसे हुआ, જવાબ દો. પેલો બોલી જ ના શકે તો પછી જજ શું કરે? હાથમાં લે, એનો ચુકાદો આપી દે. ચુકાદો જ્યાં સુધી ચાલતી હોય ને દલીલો, ત્યાં સુધી પ્રૂફ લાવે. શું કે પ્રૂફ ને એવિડન્સ, પુરાવા, બધા પુરાવા આપ્યા કરે પોતાની બાજીને સિદ્ધ કરવા માટે. આ બધું ચાલે ત્યાં સુધી જજ શું કરે કે કોઈ નિર્ણય ના, પોસ્ટપોન, મુલતવી, એડજોર્નમેન્ટ ચાલ્યા કરે. પછી એક પાર્ટી બહુ ચૂપ થઈ જાય, એક વકીલ, કારણ કે એમાં સોલિડ બધું ચાલે, જવાબ ના આપી શકે એટલે પેલો હાથમાં લે. 5 વર્ષ की कैद કે જે ચુકાદો આપે. એમ અહીં પણ શું કહે છે? તમે તમારી જાતે ચૂપ રહીને જવાબ ચૂપ રહીને એટલે ડાપણથી નહીં, તમે જાતે સર્વસ્ય અનુત્પત્તિ પરિદીપિતા પ્રકાશિતા, અંદર જ, હજી વેદાંતિ નથી પણ અંદર જ તમે આ વસ્તુ સ્થાપિત કરી દીધી. અન્યોન્ય પક્ષ દોષમ બ્રુવદ્ભિ. એકબીજાના દોષ કાઢ્યા. આપણે તો આવ્યા જ નથી. આ અંદર જ સેટલમેન્ટ થઈ રહ્યું છે. ઘણી વાર અંદર તો પોલીસે આવવું ના પડે. બે જણા ભટકાય, રિક્ષા વાળો અને પેલો સ્કૂટર વાળો, ત્યાં ઉતરે, 4 રસ્તા હોય, ભીડ થઈ ગઈ, બધું એટલું એક કોને મુક્કો મારે, કાને મુક્કો મારે, એવા ઝઘડે ને બધું ચાલે. પોલીસ ત્યાં ખૂણે બેઠો જોવે, એ અંદર વચ્ચે પડે, એને ખબર છે એને જાતે સેટલ થશે, થાકીને બે જતા રહે, અથવા જે મારામારી થોડી કરે એ બધું પતી જાય. પેલો આવે જ ને, એ આવે જ ને, એને જાતે સેટલ થવા દે, અથવા તો પછી અંદર બધું સેટલ થઈ જાય, બધા છૂટા પડી જાય. એમ અહીં આ લોકો શું કે છે? અન્યોન્ય
વાદીભિઃ આ બંને એકબીજા અંદર ઝઘડ્યા અને છેલ્લે આ જ વાતો સેટલ થઈ ગયો. શું સેટલ થયું? અજાતિ જન્મ છે ને બતાવી ના શક્યા. બુદ્ધૈ પંડિતૈ એટલે ગૌડપાદર બહુ પંડિતોએ આ કામ કર્યું. પંડિતો એટલે સેન્સ ઓફ હ્યુમર મશ્કરીથી કહે છે કે આ પંડિતો જવાબ ના આપી શક્યા. એમ કરી અને અહીં આ પક્ષ નો નિરાશ થયો. હજી એન્ડ નથી આવ્યો. હજી પાછું હેતુ ફળનું ચાલુ હવે નવું જોર પ્રાપ્ત કરી થોડું ઘરેથી વિચારી અને પાછા એ લોકો આવશે ત્યારે પડી પાછા આપણે મીન્સ પાછું આગળ વધશે. આજે આપણે અહીં હવે ચુકાદો તો છે શ્લોકમાં છેલ્લે આવશે. અજાતિ ક્ષણે ક્ષણે આપણને બતાવશે કે અજાતિ સ્થાપિત થઈ રહી છે એમના વડે. જન્મ અહીંયા તો એ જ બતાવ જન્મ નથી. આ એક જ વસ્તુ બતાવવાની છે. કશાનો જન્મ જ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે